જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચેતન સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આરોગ્ય પાઠશાળામાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાયરસ દ્વારા ફેલાતા રોગ એવા કમળાના રોગચાળા વિશે આપણે આજે અભ્યાસ કરીશું, જેની અંદર કુલ 6 પ્રકારના કમળાનો સમાવેશ થાય છે. એટલે કે અત્યાર સુધીની અંદર ટોટલ 6 પ્રકારના કમળાની શોધ થઈ છે, જેમાં હેપેટાઇટિસ એ, હેપેટાઇટિસ બી, હેપેટાઇટિસ સી, હેપેટાઇટિસ ડી, હેપેટાઇટિસ ઈ અને હેપેટાઇટિસ જી. એફ નહીં આવે એ પાછું તમે એમ કહેશો સાહેબ એફ તો ભૂલી ગયા, બરાબર? પણ આ 6 પ્રકારના કમળાની અત્યાર સુધીમાં શોધ થઈ છે, જેની અંદર હેપેટાઇટિસ એ અને હેપેટાઇટિસ ઈ જે દૂષિત પાણી અને ખોરાક દ્વારા ફેલાય છે, જ્યારે બાકીના બધા એટલે કે હેપેટાઇટિસ બી, હેપેટાઇટિસ સી, હેપેટાઇટિસ ડી અને હેપેટાઇટિસ જી આ બધા દૂષિત લોહી દ્વારા ફેલાય છે. તો આપણે જે પરીક્ષામાં કમળાના રોગ જે પ્રશ્ન પૂછાય છે તેની અંદર 4 પ્રકારના કમળાના પ્રશ્નો પૂછાય છે, જેમાં હેપેટાઇટિસ એ, બી, સી અને ઈ નો સમાવેશ થાય છે. તો આપણે સવિસ્તારથી એક બાય એક આપણે કમળો જોઈએ. જેમાં પહેલું છે આપણે હેપેટાઇટિસ એ, બરાબર? આ હેપેટાઇટિસ એ ને આપણે સાદા કમળા તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે જે હેપેટાઇટિસ એ ને જે કમળો છે એ સાદા કમળા તરીકે પણ ઓળખીએ છીએ. આપણે એના પરિચયની વાત કરીએ તો કે હેપેટાઇટિસ એ પિકોનાવિરિડી ફેમિલીનો એન્ટ્રોવાયરસ ટાઇપ 72 પ્રકારના ચેપથી થતો આ રોગ પહેલા ચેપી કમળા કે કમળાના રોગચાળાના નામથી પણ ઓળખાતો હતો. પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે મિત્રો કે હેપેટાઇટિસ એ એક કયા ફેમિલીનો વાયરસ છે? તો કયો આવશે? તો કે પિકોનાવિરિડી ફેમિલીનો વાયરસ જે એન્ટ્રોવાયરસ ટાઇપ 72 પ્રકારનો જે ચેપ છે એના દ્વારા ફેલાય છે. ત્યારબાદ આપણે એના રોગકારકની વાત કરીએ તો કે હેપેટાઇટિસ એ વાયરસ એ એન્ટ્રોવાયરસ છે જે ફક્ત યકૃતના કોષોમાં જ વૃદ્ધિ અને વિકાસ પામે છે. તમામ પ્રકારના કમળા મિત્રો જેના જે વાયરસ છે એનો વૃદ્ધિ અને વિકાસ ક્યાં થશે? તો કે યકૃતના કોષોમાં જ થશે, બરાબર? ખાલી હેપેટાઇટિસ એ નહીં, પરંતુ તમામ પ્રકારના જે કમળા છે, જે 6 પ્રકારના કમળા, આ તમામની અંદર શું થશે? તો કે યકૃતના કોષોની અંદર વૃદ્ધિ અને વિકાસ થશે. રોગ ઉદ્ભવન અવધિના પાછળના દિવસોમાં અને રોગના શરૂઆતના દિવસોમાં મળમાં સૌથી વધુ સંખ્યામાં વાયરસ બહાર નીકળે છે. એટલે કે એનો મતલબ એવો થયો કે આ જે કમળાનો રોગચાળો છે એના વાયરસ શરીરમાં કેના દ્વારા સૌથી વધારે બહાર નીકળે છે? તો કે મળ દ્વારા. આ મળમાં સૌથી વધારે વાયરસ બહાર નીકળશે. આ વાયરસ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસરથી, પાણીને 5 મિનિટ ઉકાળવાથી અને ઓટોક્લેવિંગ પદ્ધતિથી નિષ્ક્રિય કરી શકાય છે. પરીક્ષામાં પ્રશ્ન આવી ગયેલો છે મિત્રો કે કમળાના રોગચાળા વખતે એના વાયરસને કઈ રીતે નિષ્ક્રિય કરી શકાય? તો સૂર્યપ્રકાશના અલ્ટ્રાવાયોલેટ કિરણો દ્વારા, ત્યારબાદ પાણીને 5 મિનિટ ઉકાળવાથી અને ઓટોક્લેવિંગ પદ્ધતિથી આ વાયરસને નિષ્ક્રિય કરી શકાશે. ત્યારબાદ આપણે જોઈએ ફક્ત ગરમી અને પાણીના સામાન્ય ક્લોરિનેશનથી આ વાયરસ ઉપર કોઈ અસર થતી નથી. એનો મતલબ એવો છે કે આપણે સામાન્ય જો પાણી ઉકાળીએ, બરાબર, કે પાણી તપેલી ઉપર ગરમ મૂક્યું અને થોડી વારમાં આપણે પાણી લઈ લીધું તો એની ઉપર વાયરસની કોઈ અસર નહીં થાય. એ જ રીતે જે પાણીને ક્લોરિનેશન કરશું એટલે કે 0.1 કે 0.2 કે 0.5 જેટલું આપણે ક્લોરિનેશન કરશું તો પણ વાયરસ ઉપર કોઈ અસર નહીં થાય. તો એના માટે કેટલા પીપીએમ ક્લોરિનેશન કરવું પડશે આપણે તેની વાત કરીએ તો કે 1.0 થી 1.5 પીપીએમ જેટલા સુપર ક્લોરિનેશન થી આ વાયરસ નાશ પામે છે. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે મિત્રો કે કમળાના રોગચાળા વખતે કેટલા પીપીએમ પાણીને સુપર ક્લોરિનેશન કરવું પડે? તો કેટલું આવશે? 1.0 થી 1.5 પીપીએમ. ત્યારબાદ આ રોગનું પ્રમાણ જોઈએ કે આ રોગ જે એનો ફેલાવો છે તે કેટલો બધો વધારે છે ફેલાવો, આપણે તેની વાત કરીએ તો કે 1995-96માં ઈસવીસન 1995-96માં નવી દિલ્હીમાં જમુના નદીમાં ગટરનું દૂષિત પાણી ભરાવાના કારણે આ રોગનો એપિડેમિક ફાટી નીકળ્યો હતો અને 6 અઠવાડિયામાં કુલ 40,000 જેટલા હેપેટાઇટિસ એના કેસ નોંધાયા હતા. પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે મિત્રો કે ભારતની અંદર કઈ સાલમાં હેપેટાઇટિસ એનો એપિડેમિક ફાટી નીકળ્યો હતો? તો કઈ સાલ આવશે? ઈસવીસન 1995-96. આ ઉપરાંત એવો પણ પ્રશ્ન પૂછી શકે કે ઈસવીસન 1995-96 ની અંદર ભારતના કયા શહેરની અંદર હેપેટાઇટિસ એનો એપિડેમિક ફાટી નીકળ્યો હતો? તો કયું શહેર આવશે? તો કે નવી દિલ્હી. આ ઉપરાંત એવો પણ પ્રશ્ન પૂછી શકે કે ઈસવીસન 1995-96 ની અંદર નવી દિલ્હીમાં કઈ નદીના પાણીમાં ગટરનું પ્રદૂષિત પાણી ભળવાને કારણે હેપેટાઇટિસ એનો એપિડેમિક ફાટી નીકળ્યો હતો? તો કઈ નદી આવશે?
જમુના નદી. હવે રોગ પ્રસારણની વાત કરીએ, એટલે કે આ રોગ કઈ રીતે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં પ્રસારણ પામે છે તેની વાત કરીએ. તો કે મુખ્યત્વે ફિકોવલર રોગ, જેમાં દર્દીના મળમાંથી નીકળતા વાયરસ ખોરાક પાણી સાથે ભળીને વ્યક્તિથી વ્યક્તિમાં સીધી રીતે અને આડકતરી રીતે દૂષિત પાણી, ખોરાક કે દૂધ મારફતે ફેલાય છે. એટલે કે એનો મતલબ એવો થયો કે આ વાયરસનો ફેલાવો દૂષિત ખોરાક, પાણી અને મળ દ્વારા થશે. બરાબર. એટલે કે કોઈ વ્યક્તિ ખુલ્લામાં જાજરૂ જશે અને એ જાજરૂના સંપર્કમાં કોઈ પાણી આવશે. ધારો કે કોઈ નદી કિનારે કોઈ જાજરૂ કરવા જાય છે. બરાબર. હવે એ નદીનું પાણી એ જાજરૂના કારણે શું થશે? પ્રદૂષિત થશે. અને આવા પાણીનો કોઈ બીજો વ્યક્તિ ઉપયોગ કરશે સીધો, તો શું થશે? આને હેપેટાઇટિસ એનો ચેપ લાગશે અને એને શું થશે? તે કમળાની અસર જોવા મળશે. ત્યારબાદ જો કોઈ વ્યક્તિને હેપેટાઇટિસ થયો, એટલે કે એને કમળો થયો, તો આ વ્યક્તિની અંદર કયા પ્રકારના ચિહ્નો અને લક્ષણો જોવા મળશે? તો શરૂઆતમાં સામાન્ય લક્ષણો જેવા કે તાવ આવશે, ત્યારબાદ ઠંડી, ધ્રુજારી, માથાનો દુખાવો, થાક અને નબળાઈ જણાય છે. જો મિત્રો, ઘણા બધા જે એમ કહેવાય ને કે ઘણા બધા લક્ષણો એ ઘણા બધા રોગોને મળતા હોય. આની અંદર જે લક્ષણ છે કે તાવ, ઠંડી અને ધ્રુજારી. આ તાવ, ઠંડી અને ધ્રુજારી કેમ આપણે જોવા મળે છે? કે મેલેરિયામાં પણ જોવા મળે છે. પરંતુ કમળાની અંદર એવા અમુક લક્ષણો હશે જે એ રોગને એક બીજા રોગથી આખો અલગ પાડશે. એટલે કે તાવ, ઠંડી, ધ્રુજારી, માથાનો દુખાવો, થાક અને નબળાઈ તો હશે જ તે. આ ઉપરાંત શું હશે કમળામાં? તો કે ભૂખ ઓછી લાગશે અને ઉલટી ઉપકા અને પીળી આંખો થશે. આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખબર હશે કે કમળાની અંદર શું હોય છે? કે આંખો પીળા રંગની થઈ જાય છે. આ ઉપરાંત પેશાબ પણ પીળો આવશે અને ત્યારબાદ જે આ પેશાબ પીળો આવવો અને આંખો પીળી થવી એ શું દર્શાવે છે? તો કે કમળાની પરિસ્થિતિ દર્શાવે છે. કેટલાક કિસ્સાઓમાં કોઈ લક્ષણો દેખાતા પણ નથી. એટલે કે ઘણી બધી વખત એવું પણ જોવા મળે કે કોઈ પણ લક્ષણ નો પણ દેખાય. બરાબર. અને ઘણી વખત આ બધા ઉપર આપણે જે આગળ વાત કરી એ બધા લક્ષણો દેખાતા પણ હોય છે. હવે રોગની ઉદ્ભવ અવધિની વાત કરી તો કે 10 દિવસથી 50 દિવસ અને સરેરાશ પૂછે તો 25 થી 30 દિવસ. ચાર પ્રકારના હેપેટાઇટિસની અંદર આપણે પરીક્ષામાં જે 4 પ્રકારના હેપેટાઇટિસ પૂછાય છે એની વાત કરીએ. ટોટલ તો 6 પ્રકારના છે, પરંતુ આપણે જે પરીક્ષામાં 4 પ્રકારના હેપેટાઇટિસ છે એમાં અવારનવાર છે ને મિત્રો રોગની ઉદ્ભવ અવધિ પૂછાતી હોય છે. તો આપણે આ હેપેટાઇટિસ એની ઉદ્ભવની અવધિ યાદ રાખશું કે 10 થી 50 દિવસ અને સરેરાશ 25 થી 30 દિવસ. ત્યારબાદ હવે આપણે કઈ રીતે આનું નિદાન કરશું તેની વાત કરીએ. એટલે કે લેબ ટેસ્ટ દ્વારા આપણે ખબર પડશે કે આ વ્યક્તિને કમળાનો રોગ થયો છે. તો આ લેબ ટેસ્ટની અંદર કયા કયા ટેસ્ટનો સમાવેશ આવશે આપણે તેની વાત કરીએ. તો કે પહેલો ટેસ્ટ છે યુરિન ટેસ્ટ. બરાબર. આપણે જે યુરિન હોય એટલે કે આપણે જે મૂત્રનું પરીક્ષણ કરવાનું આવે છે તે ટેસ્ટની વાત કરીએ. તો પેશાબમાં બાઇલ સોલ્ટ એટલે કે BS, જેને પિત્તરસ કહેવામાં આવે છે, અને બાઇલ પિગમેન્ટ, જેને પિત્ત અભિરંજક તરીકે ઓળખવામાં આવે છે, તેની હાજરી જોવા મળે છે. એટલે કે કોઈ વ્યક્તિને લેબ ટેસ્ટ એટલે લેબ ટેસ્ટમાં જેને યુરિન ટેસ્ટ આપણે કરશું તો આવા વ્યક્તિની અંદર શું જોવા મળશે? તો કે મૂત્રની અંદર બાઇલ સોલ્ટ અને બાઇલ પિગમેન્ટની હાજરી જોવા મળશે, જેની ઉપરથી શું નિદાન થશે કે આ વ્યક્તિને કમળો છે. ત્યારબાદનું છે સીરમ બિલીરુબિન, જેમાં 1.2 મિલીગ્રામ પ્રતિ DL થી વધારે હોય તો તે કમળો છે તેવું કહેવાય. પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે મિત્રો કે કમળાના રોગમાં સીરમ બિલીરુબિનનું પ્રમાણ કેટલું હોય તો વ્યક્તિને કમળો છે તેમ કહેવાય? તો કે 1.2 મિલીગ્રામ પ્રતિ DL. જો એટલું સિલિરુબિનનું પ્રમાણ હશે, બરાબર, તો તે વ્યક્તિને શું કહેશું આપણે? કે આને કમળાની અસર છે કે કમળો છે. ત્યારબાદનો ટેસ્ટ છે લીવર ફંક્શન ટેસ્ટ, જેમાં SGPT, SGOT વગેરે એન્ઝાઇમ્સની હાજરી લોહીમાં તપાસવામાં આવે છે અને જો તેની નોર્મલ લિમિટ કરતાં વધારે માલુમ પડે તો તેને કમળો છે તેવું કહેવાય. આપણે પરીક્ષામાં યાદ રાખજો મિત્રો કે હેપેટાઇટિસ A એટલે કે સાદા કમળાની અંદર કયા પ્રકારના લેબ ટેસ્ટ કરવામાં આવે છે? તો પહેલું આવશે યુરિન ટેસ્ટ, ત્યારબાદ સીરમ બિલિરુબિન અને ત્યારબાદ છે લીવર ફંક્શન ટેસ્ટ. આ 3 ટેસ્ટ આપણે યાદ રાખશું. હવે આ વાયરસ લોહી કે લોહીની બનાવટો ત્વચા દ્વારા કે જાતિતા દ્વારા ભાગ્યે જ ફેલાય છે. આપણે આગળ વાત કરી ને મિત્રો કે હેપેટાઇટિસ A અને હેપેટાઇટિસ E
જે દૂષિત ખોરાક અને દૂષિત પાણી દ્વારા થાય છે. તો કે આ પ્રકારના કમળામાં લોહીની કોઈ ભૂમિકા નથી રહેતી. હવે આ રોગને આપણે અટકાવશું કઈ રીતે? લોકોની અંદર હેપેટાઇટિસ એનો ફેલાવો ન થાય તો તે માટે આપણે કયા પગલાં લઈશું તેની વાત કરીએ. અટકાયત અને નિયંત્રણ. તો કે આ રોગ સામે એલોપેથીમાં કોઈ ચોક્કસ સારવાર નથી. દર્દીને પૂરતો આરામ લેવો, આ ઉપરાંત પચાવવામાં સરળ ખોરાક આપવો, એટલે કે પ્રોટીન ચરબી વાળો ખોરાક ન આપવો જોઈએ, પરંતુ કાર્બોહાઈડ્રેટ પદાર્થો અને વિટામિન જેમાંથી પુષ્કળ પ્રમાણમાં મળે તેવો ખોરાક આપવો અને ગ્લુકોઝ પુષ્કળ પ્રમાણમાં આપવો. મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે હેપેટાઇટિસની અંદર કેવા પ્રકારનો ખોરાક ન આપવો જોઈએ? તો કે પ્રોટીન અને ચરબી વાળો ખોરાક આપણે આપવાનો નથી. તો કેવો ખોરાક આપવો જોઈએ? તો કે આવા પેશન્ટને કાર્બોહાઈડ્રેટથી ભરપૂર માત્રામાં અને જેમાંથી વિટામિન પુષ્કળ પ્રમાણમાં મળતા હોય એવો ખોરાક આપવાનો રહેશે અને ગ્લુકોઝ પુષ્કળ પ્રમાણમાં આપવું. બરાબર? એટલે કે આવા વ્યક્તિને આપણે શું કહીશું? ગ્લુકોઝ વધારે માત્રામાં આપશું. ત્યારબાદ હાથ ધોવા અંગે, ખોરાક ઢાંકેલો રાખવા અને ખુલ્લામાં જાજરૂ ન જવા અંગે આરોગ્ય શિક્ષણ આપશું અને પાણીના પુરવઠાનું સુપર ક્લોરિનેશન કરશું. જો ગટરનું પાણી પીવાના પાણીની લાઈન સાથે મિક્સ થતું હશે તો તરત જ પગલાં લેશું. હવે આપને ખબર છે મિત્રો કે જે હેપેટાઇટિસનો ફેલાવો છે એ ફીકો વાળા દ્વારા થાય છે, એટલે કે દર્દીના મળના સંપર્કમાં આવવાથી થાય છે. તો આપણે શું કરશું કે જાજરૂ ગયા બાદ આપણે શું કરશું કે સાબુથી અથવા સાબુ કે આપણે પછી કોઈ પણ એવી વસ્તુ કે જેના દ્વારા આપણે હાથ ધોતા હોઈએ, બરાબર, તો સાબુનો ઉપયોગ કરશું. આ ઉપરાંત ખોરાક જે આપણો હોય એને ખુલ્લો નહીં રાખી શું કરશું કે ઢાંકીને રાખશું અને આપણા જે પીવાનું જે પાણી છે કે આપણે એ પાણીને ઉકાળીને પીશું અથવા શું કરશું તો કે પાણીમાં આપણે ક્લોરીનની ગોળીનો ઉપયોગ કરશું. હવે ચેપી કમળાના દરેક કેસોની નોંધણી કરશું અને ઉચ્ચ કક્ષાના અધિકારીને જાણ કરશું. આપણે ફિલ્ડમાં જ્યારે સર્વે કરીએ છીએ ત્યારે આવા કોઈ પણ પ્રકારના કેસ આપણે દેખાય તો આપણે શું કરવાનું છે? મેડિકલ ઓફિસરને જાણ કરવાની છે. આ તો મિત્રો હેપેટાઇટિસ એ. હવે આપણે ભણીશું હેપેટાઇટિસ બી, એટલે કે પેલો જે દૂષિત ખોરાક અને મળ આપણે કે દૂષિત ખોરાક અને પ્રવાહી દ્વારા ફેલાતો હતો. આ જે હેપેટાઇટિસ બી છે તે દૂષિત લોહી દ્વારા ફેલાય છે. બરાબર? હેપેટાઇટિસ બી નો આપણે પરિચયની વાત કરીએ મિત્રો, તો કે હેપેટાઇટિસ બી ને ઝેરી કમળા તરીકે ઓળખવામાં આવે છે. અહીંથી સીધો પ્રશ્ન આવે કે કયા પ્રકારના કમળાને ઝેરી કમળા તરીકે ઓળખવામાં આવે છે? તો કયો કમળો આવશે? હેપેટાઇટિસ બી. અને આ અવારનવાર પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે સૌથી ઘાતક કમળાનો પ્રકાર કયો છે અથવા કે કયો કમળો સૌથી વધારે ગંભીર છે? તો કે હેપેટાઇટિસ બી. એના પરિચયની વાત કરીએ મિત્રો, તો કે હેપેટાઇટિસ બી ના ચેપને સીરમ હેપેટાઇટિસના નામથી ઓળખવામાં આવતો હતો. સામાન્ય રીતે તીવ્ર અને આપમેળે મર્યાદિત થતો રોગ છે. એટલે કે આ જે હેપેટાઇટિસ બી છે એના ચેપ આપમેળે મટતો છે, એટલે કે પોતે ચેપ લગાડે અને અમુક સમય બાદ શું થશે કે વાયરસ નિષ્ક્રિય થઈ જશે. બરાબર? અને આપમેળે મટી જશે. જે ક્લિનિકલ અને સબક્લિનિકલ બંને રીતે જોવા મળે છે. અંદાજે 5 થી 15% કેસોમાં રોગ આગળ વધતા સક્રિય કમળો અને યકૃતના કોષોનું કેન્સર થઈ શકે છે. જો આ હેપેટાઇટિસ બી નો એટલે કે હેપેટાઇટિસ બી એટલે કે ઝેરી કમળો જો વધારે પ્રમાણમાં આગળ વધે તો યકૃતના કોષોનો એટલે કે લીવરના કોષોનું શું થઈ શકે? કેન્સર થઈ શકે. બરાબર? પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે કે કયા પ્રકારના હેપેટાઇટિસની અંદર યકૃતનું કેન્સરનું પ્રમાણ જોવા મળી શકે છે? તો હેપેટાઇટિસ બી. રોગકારકની વાત કરીએ મિત્રો, તો કે હેપેટાઇટિસ બી વાયરસ એ ડીએનએ પ્રકારનો વાયરસ છે. અહીંથી સીધો પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે કે હેપેટાઇટિસ બી જે છે તે કયા પ્રકારનો વાયરસ છે? તો કે ડીએનએ પ્રકારનો વાયરસ છે, જેને ડેન પાર્ટિકલના નામે પણ ઓળખવામાં આવે છે. એમ પણ પ્રશ્ન પૂછી શકે મિત્રો કે ડેન પાર્ટિકલને કયા હેપેટાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે? બરાબર? તો કે હેપેટાઇટિસ બી તરીકે ઓળખવામાં આવે છે, જેની વૃદ્ધિ અને વિકાસ યકૃતના એટલે કે લીવરના કોષોમાં થાય છે. આપણે આગળ વાત કરીને કે તમામ પ્રકારના હેપેટાઇટિસ એટલે કે કમળામાં જેની વૃદ્ધિ અને વિકાસ ક્યાં થશે? યકૃત એટલે કે લીવરના કોષોમાં થશે.
આ વાયરસના મુખ્ય 3 જુદા જુદા એન્ટીજન છે, જેને એસબીએસએજી સરફેસ, જેને ઓસ્ટ્રેલિયા એન્ટીજન પણ કહેવામાં આવે છે. અહીંથી પણ પ્રશ્ન પૂછી શકે કે ઓસ્ટ્રેલિયન એન્ટીજન તરીકે કયા પ્રકારના કમળાને ઓળખવામાં આવે છે, તો કે હિપેટાઇટિસ બી. બરાબર. ત્યારબાદ એસબીસીએજી એટલે જેને કોર કહેવામાં આવે છે, અને એસબીઈએજી જેને ઈ એન્ટીજન કહેવામાં આવે છે. એવો પણ મિત્રો પ્રશ્ન પૂછી શકે કે એસબીએસએજી, એસબીસીએજી અને એસબીઈએજી આ 3 પ્રકારના એન્ટીજન કયા પ્રકારના કમળામાં જોવા મળે છે, તો કે હિપેટાઇટિસ બી ની અંદર. ફક્ત મનુષ્ય જ આ ચેપનો સ્ત્રોત છે. દૂષિત લોહી જ આ રોગનો ચેપનો મુખ્ય સ્ત્રોત છે. આપણે વાત કરી ને કે હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી, ડી અને જી આ ચારે ચાર હિપેટાઇટિસ દૂષિત લોહી દ્વારા ફેલાય છે. આમાં દૂષિત ખોરાક કે પાણીનો કોઈ ભૂમિકા રહેતી નથી. આ ઉપરાંત ચેપી વ્યક્તિની લાળ, યોનિસ્ત્રાવ તથા વીર્યમાં પણ આ વાયરસ જોવા મળે છે. બરાબર. પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે મિત્રો કે હિપેટાઇટિસ બી ના વાયરસ નીચેનામાંથી શેનામાં જોવા મળે છે, તો કે વ્યક્તિની લાળ, યોનિસ્ત્રાવ અને વીર્ય આ ત્રણેય જગ્યાએથી હિપેટાઇટિસ બી ના વાયરસ જોવા મળે છે. આ વાયરસ સોડિયમ હાઇપોક્લોરાઇટ પ્રવાહી અને ઓટોક્લેવ દ્વારા 30 થી 60 મિનિટમાં નાશ પામે છે. આ પણ મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે હિપેટાઇટિસ બી નો નાશ એટલે કે હિપેટાઇટિસ બી વાયરસનો નાશ શેના દ્વારા કરવામાં આવે છે, એટલે કે સોડિયમ હાઇપોક્લોરાઇટ પ્રવાહી અને ઓટોક્લેવ દ્વારા. હવે આ હિપેટાઇટિસ બી જે છે એનો ચેપનો ફેલાવો એની માટે હાઈ રિસ્ક ગ્રુપ કયું છે, એટલે કે હિપેટાઇટિસ બી થવાનો સૌથી વધારે ખતરો કેવા લોકોને છે, તો આની આપણે વાત કરીએ તો કે એવા લોકો કે જે લોકો મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા છે, એટલે કે જે લોકો હોસ્પિટલ સાથે સંકળાયેલા છે અથવા જે હોસ્પિટલના સાધનોની સાથે જે પણ લોકો સંકળાયેલા છે, આ તમામ લોકોને શું થઈ શકે છે, તો કે હિપેટાઇટિસ બી નો ચેપ લાગી શકે છે. જેની અંદર આપણે એએનએમ બેનો પણ આવી શકે, સ્ટાફ નર્સ પણ આવી શકે અને લેબોરેટરી ટેકનિશિયન પણ આવી શકે, ડોક્ટર પણ આવી શકે અને સર્જન પણ આવી શકે. આ તમામ લોકો હાઈ રિસ્ક ની અંદર આવી શકશે. આપણે એને વિગતવાર જોઈએ તો કે હાઈ રિસ્ક ની અંદર સર્જન છે, ડોક્ટરો છે, ડેન્ટિસ્ટ છે, નર્સ, બ્લડ બેંક તથા લેબોરેટરીમાં કામ કરનારા લોકો છે, લોહી લેવાની જરૂરિયાતવાળા વ્યક્તિઓ છે, સમજાતી સંબંધો રાખનાર વ્યક્તિઓ છે, કોમર્શિયલ સેક્સ વર્કર છે, નશીલી દવા લેનાર ઇન્જેક્શન વાળા છે અને હિપેટાઇટિસ બી થી અસરગ્રસ્ત માતાના બાળકોનો પણ સમાવેશ થાય છે. એટલે કે એનો મતલબ એવો છે કે હિપેટાઇટિસ બી સાથે સંકળાયેલા લોકો અથવા સર્જન કે ડોક્ટર જેમને સોય સાથે કે ઇન્જેક્શન સાથે કે નીડલ સાથે કામ કરવાનું છે, આવા તમામ પ્રકારના લોકોને હિપેટાઇટિસ બી નો ચેપ લાગી શકે છે. આ તમામ લોકોને રક્ષણ માટે હિપેટાઇટિસ બી નો ઇમ્યુનોગ્લોબ્યુલિન આપવામાં આવે છે. એટલે કે આવા વ્યક્તિને હિપેટાઇટિસ બી ન થાય તો એની માટે શું કરવું, તો કે ઇમ્યુનોગ્લોબ્યુલિન આપવું પડશે. ત્યારબાદ રોગનો ફેલાવો કઈ રીતે થઈ છે, એટલે કે આ રોગ હેપેટાઇટિસ બી છે એ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં કઈ રીતે ફેલાશે. 4 પ્રકારની અલગ અલગ રીતથી ફેલાશે, જેમાં પેરેન્ટરલ, પેરીનેટલ, ત્યારબાદ જાતિ, સંબંધ દ્વારા અને અન્ય કારણો દ્વારા. જેમાં પેરેન્ટરલ ની આપણે વાત કરીએ તો કે આ રોગની અંદર પેરેન્ટરલમાં શું આવશે, તો કે શરીરની અંદર કોઈ પણ એવું કે ઇન્જેક્શન છે કે સોય શરીરની અંદર દાખલ કરવાથી જે ચેપ લાગે તેને શું કહેશું આપણે, પેરેન્ટરલ. ત્યારબાદ પેરીનેટલ. પેરીનેટલ એટલે શું થશે મિત્રો, તો કે આપણે જે સગર્ભા માતા છે એની અંદર જે ગર્ભમાં રહેલું બાળક છે, તો એ માતામાંથી જે બાળકને હિપેટાઇટિસ બી નો ચેપ લાગશે તેને પેરેનેટલ કહીશું. ત્યારબાદ જાતિ સંબંધ દ્વારા એટલે કે સમજાતી સંબંધો દ્વારા જે પ્રકારનો હિપેટાઇટિસ બી નો ફેલાવો થાય છે તેવા લોકો. અને અન્યમાં આવશે કે લોકોને વાગવાથી કે ઈજા થવાથી કે ચામડી ફાટવાથી એના સંપર્કમાં આવવાથી જે લોકોને ચેપ લાગે તો કે એવા લોકો અન્યમાં આવશે. આપણે એની વિગતે વાત કરીએ તો પેરીનેટલ, પેરેન્ટરલ એટલે કે દૂષિત લોહી અને લોહીની બનાવટો ઇન્જેક્શન રૂપે આપવાથી, ડાયાલિસિસની પ્રક્રિયા દરમિયાન, દૂષિત સિરિંજો અને સોય દ્વારા, ચામડીમાં ઈજા દ્વારા કે દૂષિત લોહીની આપલે દ્વારા કે શસ્ત્રક્રિયા અને દાંતોની સારવાર દરમિયાન રસીકરણ, વિકિરણ
ચૂંદણા ચૂંડવાથી, કાન નાક વિંધવાથી, ધાર્મિક સુન્નત દ્વારા કે એક્યુપંક્ચર વગેરે જેવી પ્રક્રિયા કરવાથી જે ચેપ ફેલાય છે, બરાબર, તેને આપણે શું કહીશું? પેરેન્ટરલ. એટલે કે એનો મતલબ એવો થાય કે કોઈ વ્યક્તિ ડાયાલિસિસની પ્રક્રિયા કરાવે છે, તો આ ડાયાલિસિસની પ્રક્રિયામાં દૂષિત લોહીના કોન્ટેક્ટમાં આવવાથી વ્યક્તિને શું થઈ શકે? કે હિપેટાઇટિસ. એ જ રીતે કે કોઈ વ્યક્તિને ચામડીમાં ઈજા થઈ છે, બરાબર, દાંતોની સારવાર, આપને ખબર છે કે પેલા આડાવડા દાંત હોય તો આપણે શું કરીએ? તો પેલી સ્પ્રિંગ ફિટ કરાવીએ, બરાબર. આ સ્પ્રિંગ ફિટ કરવા દરમિયાન જો સ્પ્રિંગ આડાવળી આપણે દાંતમાં વાગી જાય અથવા ઈ સ્પ્રિંગ જે છે ઈ કોઈ ચેપી લોહીના સંપર્કમાં આવી છે અને આપણે જ્યારે એ વાગે છે તો ત્યારે આપણે પણ હિપેટાઇટિસ બી નો ચેપ લાગી શકે છે. ત્યારબાદ ટેટુ પડાવવાથી, એટલે કે શરીરની અંદર ઘણા એવા લોકો હોય છે કે ટેટુ પડાવતા હોય છે. તો કોઈ વ્યક્તિને જ્યારે હેપેટાઇટિસ બી નો ચેપ હશે તો આવી વ્યક્તિની જે ટેટુ વાળી સોય બીજા કોઈ વ્યક્તિને જ્યારે ટેટુ પાડશું ત્યારે શું થશે? એના જે શરીરનું લોહી છે તે બીજા વ્યક્તિની અંદર જશે અને આ વ્યક્તિને પણ શું થશે? તો હેપેટાઇટિસ બી નો ચેપ ફેલાશે. ત્યારબાદ પેરીનેટલ, આપણે વાત કરીએ ને કે જે હેપેટાઇટિસ બી વાયરસથી અસરગ્રસ્ત માતાના બાળકમાં, એટલે કે માતાને જો હેપેટાઇટિસ બી નો ચેપ હશે તો આવનારા બાળકને પણ હેપેટાઇટિસ બી ની અસર થશે. ત્યારબાદ છે જાતિ ફેલાવો, એટલે કે જાતિ સંસર્ગ દ્વારા અને વિશેષ કરીને સજાતિ પુરુષ સંબંધો દરમિયાન આ રોગનો ચેપ લાગવાની સંભાવના છે. અને અન્ય કારણોમાં આવશે બાળકોથી બાળકોમાં ઈજા, ચામડીના ચેપ દ્વારા અને કેટલાક લોહી ચૂસનારા વાહકો દ્વારા, પણ એ હજી સુધીમાં સાબિત નથી થયું. હવે હિપેટાઇટિસ બી પ્રકારનો વાયરસ એચઆઈવી વાયરસ કરતા 1000 ગણો શક્તિશાળી છે. એટલે કે ફક્ત 0.0001 મિલી લોહી રોગનો ફેલાવો કરી શકે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે મિત્રો કે હેપેટાઇટિસ બી નો વાયરસ એચઆઈવી વાયરસ કરતા કેટલા ગણો શક્તિશાળી છે? તો કે 1000 ગણો. અને કેટલા મિલી હેપેટાઇટિસ બી ચેપી લોહી કેટલા મિલી ચડાવવાથી કે કેટલા મિલી એના સંપર્કમાં આવવાથી હેપેટાઇટિસ બી નો ચેપ લાગી શકે છે? તો કે 0.001 મિલી જેટલું પણ જો લોહી હશે એના કોન્ટેક્ટમાં આપણે આવશું તો પણ આપણે હેપેટાઇટિસ બી નો ચેપ લાગી શકે છે. હવે કોઈ વ્યક્તિને આ હેપેટાઇટિસ બી નો ચેપ લાગ્યો છે તો આ વ્યક્તિની અંદર કયા પ્રકારના લક્ષણો અને ચિહ્નો જોવા મળશે? આપણે તેની વાત કરીએ તો કે ભૂખ ઓછી લાગશે, ઉલટી ઉપકા, શરીરમાં ખંજવાળ આવશે, પેટમાં જમણી બાજુ દુખાવો થશે, પેશાબ પીળો આવશે ને બેચેની થશે. આપણે વાત કરીએ કે તમામ પ્રકારના હેપેટાઇટિસની અંદર પેશાબ પીળો આવવો અને આંખો પીળી થવી એ કોમન લક્ષણ છે, બરાબર. આ ઉપરાંત હેપેટાઇટિસ બી લાંબો સમય ચાલતો હોવાથી લીવરના કોષોને ગંભીર નુકસાન પહોંચે છે, જેના લીધે લીવર સિરોસિસ થશે અને લીવરનું કેન્સર પણ થઈ શકે છે અને દર્દીનું મૃત્યુ પણ થઈ શકે, બરાબર. એટલે કે જો હેપેટાઇટિસ બી નો ચેપ લાંબો સમય રહે તો આવી વ્યક્તિની અંદર શું થશે? તો કે લીવર સિરોસિસ થશે, એટલે કે લીવરનું કેન્સર થશે અને એના કારણે દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. HbHg ઓસ્ટ્રેલિયા એન્ટીજન લોહીમાં હાજરી એ રોગનું પાકું નિદાન કરવા માટેનો ચોક્કસ પ્રકારનો ટેસ્ટ છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે મિત્રો કે હેપેટાઇટિસ બી માટે કયા પ્રકારનો ટેસ્ટ કરવામાં આવે છે? તો કે HbSAg, એટલે કે ઓસ્ટ્રેલિયા એન્ટીજન જે ટેસ્ટ છે એ કરવાથી ચોક્કસ કે પાકું નિદાન થઈ શકે છે. હવે આ રોગની ઉદ્ભવ અવધિ, તમામ રોગની ઉદ્ભવ અવધિ અલગ અલગ હશે. એવી રીતે હેપેટાઇટિસ બી ના રોગની ઉદ્ભવ અવધિને આપણે વાત કરીએ તો કે 50 થી 80 દિવસ અને સરેરાશ 60 થી 90 દિવસ. આ પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે હેપેટાઇટિસ બી ની ઉદ્ભવ અવધિ કેટલી છે? તો કે 50 થી 180 દિવસ. હવે આ જે કમળો છે, ઝેરી કમળો, તેને આપણે અટકાયત કઈ રીતે કરવી, એનું નિયંત્રણ કઈ રીતે કરવું? તો કે 2 પ્રકારની રસી ઉપલબ્ધ છે. એક છે પ્લાઝમામાંથી બનાવેલી અને બીજી છે ડીએનએ માંથી બનાવેલી. આ 2 પ્રકારના રસીકરણ દ્વારા આપણે હેપેટાઇટિસ બી ને અટકાવી શકીએ છીએ. હવે હેપેટાઇટિસ બી ની કુલ રસીના 4 ડોઝ છે. આપણે બધા વિદ્યાર્થીને ખબર છે કે બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે આપણે 3 વેક્સિન આપવામાં આવે છે 24 કલાકની અંદર. એમાં પહેલું આવશે ઓપીવી, હેપેટાઇટિસ બી અને બીસીજી. તો કે
આ હિપેટાઇટિસ જે બી ની રસી છે એના ટોટલ 4 ડોઝ આપવામાં આવે છે. આપણે તેની વાત કરીએ તો કે કુલ 4 પ્રકારના ડોઝ આપવામાં આવશે. પ્રથમ ડોઝ જન્મ સમયે આપવામાં આવશે, બીજો 6થા અઠવાડિયે, ત્રીજો 10મા અઠવાડિયે અને ચોથો 14મા અઠવાડિયે. એટલે કે જન્મ સમયે, ત્યારબાદ 6થા અઠવાડિયે, ત્યારબાદ 10મા અને ત્યારબાદ 14મા અઠવાડિયે 4 ડોઝ આપવામાં આવે છે. અને આ ડોઝની શરૂઆત ઈસવીસન 1986 થી કરવામાં આવેલી છે. એટલે કે પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે કે હેપેટાઇટિસ બી ની રસીની શોધ કઈ સાલમાં થઈ હતી, તો કઈ આવશે તો કે ઈસવીસન 1986 ની અંદર. ત્યારબાદનું હેપેટાઇટિસ છે હેપેટાઇટિસ સી. હવે આ હેપેટાઇટિસ સી પણ દૂષિત લોહી દ્વારા ફેલાય છે. આપણે તેનો પણ પરિચય મેળવીએ તો કે હેપેટાઇટિસ સી એ મુખ્યત્વે લોહી અને લોહીની બનાવટો દ્વારા ફેલાય છે. આ ઉપરાંત દૂષિત લોહી ચડાવવાથી, અવયવ બદલવાની પ્રક્રિયા દ્વારા, દૂષિત સિરિંજ અને નીડલ દ્વારા, ઇન્જેક્શન દ્વારા હેપેટાઇટિસ રોગ ફેલાય છે. દૂષિત લોહી ચડાવવું એટલે શું મિત્રો? તો કે ધારો કે કોઈ વ્યક્તિને હેપેટાઇટિસ બી, હેપેટાઇટિસ સી કે હેપેટાઇટિસ જી કે ઈ ગમે એ પ્રકારનો હેપેટાઇટિસ છે, બરાબર? તો કોઈ વ્યક્તિને જ્યારે હેપેટાઇટિસ સી નો ચેપ લાગેલો છે અને આવી વ્યક્તિ જ્યારે રક્તદાન કરશે અને એના ટેસ્ટ કર્યા વગર એનું બ્લડ લેવામાં આવશે, ત્યારે તે દૂષિત હેપેટાઇટિસ સી વાળું લોહી જ્યારે બીજા વ્યક્તિને આપણે જ્યારે ચડાવશું તો ત્યારે શું થશે તો કે આવી વ્યક્તિની અંદર હેપેટાઇટિસ સી નો ચેપ લાગશે. આ ઉપરાંત અવયવ બદલવાની ક્રિયા, એટલે આપણે ખબર છે કે ભાઈ આપણે જે શરીરની અંદર ઘણા કિડની બીજી નાખતા હોય છે, બરાબર? એટલે કે શરીરના કોઈ પણ અવયવને જ્યારે બદલવાની પ્રક્રિયા થશે ત્યારે પણ એનો ચેપ લાગી શકે છે. અને સિરિંજ કે નીડલ કે ઇન્જેક્શન છે, એટલે કે કોઈ ચેપી હેપેટાઇટિસ સી વાળું ઇન્જેક્શન છે, તો એ ઇન્જેક્શન તંદુરસ્ત વ્યક્તિને આપણે આપશું તો આવી વ્યક્તિને પણ હેપેટાઇટિસ સી નો ચેપ લાગી શકે છે. હવે હેપેટાઇટિસ સી થી ચેપગ્રસ્ત માતામાંથી જન્મેલા બાળકોને જાતિ સમાગમ દરમિયાન અને ચેપગ્રસ્ત વ્યક્તિની વસ્તુઓ જેવી કે ટૂથબ્રશ, બ્લેડ વગેરે દ્વારા પણ રોગનો ફેલાવો થઈ શકે છે. એટલે કે આ ઉપરાંત આપણે જે દૂષિત લોહી, અવયવ બદલવું અને ચેપી સિરિંજ ઉપરાંત માતામાંથી બાળકમાં પણ હેપેટાઇટિસ સી નો ચેપ ફેલાઈ શકે છે. અને ચેપગ્રસ્ત વ્યક્તિની વસ્તુ, એટલે કે આપણે ઘણા બધાની એવી ટેવ હોય છે કે એકનું એક બ્રશ ઘરમાં ઘણા બધા કરતા હોય છે, બરાબર? તો જ્યારે આવું હેપેટાઇટિસ સી થી ચેપગ્રસ્ત જ્યારે કોઈ વ્યક્તિ હશે, એનું બ્રશ બીજી કોઈ વ્યક્તિ કરશે તો આ વ્યક્તિને પણ શું થશે તો હેપેટાઇટિસ સી નો ચેપ લાગી શકે છે. હવે હેપેટાઇટિસ સી ના લક્ષણો અને ચિહ્નોની વાત કરીએ તો કે શરૂઆતના ચેપ બાદ 80% લોકોમાં કોઈ પણ જાતના લક્ષણો દેખાતા નથી. બાકીનામાં તીવ્ર લક્ષણોમાં તાવ, ભૂખ ઓછી લાગવી, ઉબકા, ઉલટી, પેટમાં દુખાવો, પીળો પેશાબ તથા સાંધાનો દુખાવો જોવા મળે છે. આ તમામ લક્ષણો છે ને મિત્રો કોમન છે કે ભૂખ ઓછી લાગશે, ઉબકા થશે, ઉલટી થશે, બરાબર, પીળો પેશાબ આવશે અને આંખો પીળી થશે. 15 થી 45% જેટલી વ્યક્તિઓમાં સારવાર વગર 6 મહિનાની અંદર એકાએક વાયરસથી મુક્ત થઈ જાય છે. એટલે કે કોઈ વ્યક્તિને ધારો કે હેપેટાઇટિસ સી નો ચેપ લાગ્યો છે અને તે સારવાર નહીં લે તો આવી વ્યક્તિ 6 મહિનાની અંદર શું થઈ જશે? વાયરસથી મુક્ત થઈ જશે. એટલે કે પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે મિત્રો કે હેપેટાઇટિસ સી થી ચેપગ્રસ્ત વ્યક્તિ કેટલા મહિના સુધી જો સારવાર ન લે તો પણ ચેપથી મુક્ત થઈ જાય? તો કે 6 મહિના સુધી. બાકીના 55 થી 85% વ્યક્તિઓમાં લાંબા ગાળાનો હેપેટાઇટિસ સી નો ચેપ રહે છે, જે પૈકી 15 થી 30% વ્યક્તિઓમાં 20 વર્ષમાં લીવર સિરોસિસ થવાનો ભય રહે છે. એટલે એનો મતલબ એવો છે કે બાકીના લોકો, જે વ્યક્તિને હેપેટાઇટિસ સી નો ચેપ મટતો નથી, એવા લોકોમાંથી જો હેપેટાઇટિસ સી નો ચેપ લાંબો સમય રહે તો એ વ્યક્તિને શું થશે તો કે લીવર સિરોસિસ થશે, જેના કારણે દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. હવે આ હેપેટાઇટિસ સી નું નિદાન આપણે કઈ રીતે કરશું તો કે એન્ટી હેપેટાઇટિસ સી વાયરસ લોહીની તપાસ ઉપલબ્ધ છે, પરંતુ મોંઘી છે. એટલે કે જે આ બ્લડ દ્વારા આ બ્લડના તપાસ દ્વારા આ વાયરસની ખબર પડી શકે છે, પરંતુ તે મોંઘી છે. આરએનએ ટેસ્ટ દ્વારા નિદાન થઈ શકે છે. પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછી શકે કે હેપેટાઇટિસ સી નું નિદાન શેના દ્વારા થઈ શકે છે? તો કે આરએનએ ટેસ્ટ દ્વારા થઈ શકે છે. હવે આની અટકાયત કઈ રીતે કરવી? એટલે કે આ જે હેપેટાઇટિસ સી નો ચેપ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ન ફેલાય તો તેની માટે આપણે અટકાયત શું કરવી? તો કે
સર્જિકલ કામ કરતી વખતે ગ્લોવ્સ પહેરવા તથા યોગ્ય હેન્ડ વોશ કરવું. આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે હેપેટાઇટિસ સી કે હેપેટાઇટિસ બી નો ચેપ કઈ રીતે ફેલાય છે, તો કે દૂષિત લોહી દ્વારા. તો આવી વ્યક્તિ જ્યારે સર્જિકલ કામ કરે એટલે કે ઓપરેશન કરતા હોય કે કોઈ વ્યક્તિને ઇન્જેક્શન આપતા હોય ત્યારે ગ્લોવ્સ પહેરીને આપણે શું કરશું, ઇન્જેક્શન આપશું અને યોગ્ય હેન્ડ વોશ કરશું. તીક્ષ્ણ અને નકામા પદાર્થોનો યોગ્ય નિકાલ કરશું. એટલે કે જે આપણે ઇન્જેક્શન આપીએ છીએ તેને હબ કટર વડે શું કરશું, આપણે કટ કરશું અને એનો યોગ્ય નિકાલ કરશું, અથવા એ ઇન્જેક્શનને આપણે કેપ પહેરાવી દઈશું અને પછી એનો નિકાલ કરશું. ત્યારબાદ રક્તદાન કરતા પહેલા હેપેટાઇટિસ બી તથા હેપેટાઇટિસ સી માટેના ટેસ્ટ કરાવવા. એટલે કે આપણે જ્યારે લોહીનું દાન કરીએ છીએ કે રક્તદાન કરીએ ત્યારે આપણે ખબર હોવી જોઈએ કે આપણે હેપેટાઇટિસ બી અને હેપેટાઇટિસ સી થી ચેપગ્રસ્ત નથી ને, અને આપને ખબર પડે કે ના આપણે નથી, પછી તો આપણે શું કરશું, તો કે રક્તદાન કરશું. નિરોધનો ચાચો અને સતત ઉપયોગ માટે લોકોને પ્રોત્સાહન આપશું અને આરોગ્ય સેવાઓ આપતા કર્મચારીઓને જરૂરી તાલીમ આપશું. એટલે કે જે પણ આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે, એટલે કે હોસ્પિટલ ફિલ્ડ સાથે જે પણ લોકો સંકળાયેલા છે તેને હેપેટાઇટિસનો ફેલાવો કઈ રીતે થાય તે વિશે આપણે શું કરશું, આરોગ્યનું શિક્ષણ આપશું. ત્યારબાદનો હેપેટાઇટિસ છે હેપેટાઇટિસ ઈ. તો આપણે આ હેપેટાઇટિસ ઈ નો પરિચય મેળવીએ. તો કે હેપેટાઇટિસ ઈ ને શરૂઆતમાં નોન એ તથા નોન બી પ્રકારનો હેપેટાઇટિસ ગણવામાં આવતો હતો. પરીક્ષામાં સીધો પ્રશ્ન પૂછી શકે મિત્રો કે કયા પ્રકારના હેપેટાઇટિસને હેપેટાઇટિસ એ, નોન હેપેટાઇટિસ એ અને નોન હેપેટાઇટિસ બી ગણવામાં આવતો હતો. તો શું આવશે, તો હેપેટાઇટિસ ઈ. હવે આપણે પછી શું વિચારવી કે એ બી તો ગણવામાં આવતો હતો, પણ હવે સીધો શું આવતો હોય છે, સી. પણ ના, આમાં કોણ આવશે, તો હેપેટાઇટિસ ઈ આવશે. દર્દીના મળથી દૂષિત થયેલા ખોરાક, પાણી, દૂધ દ્વારા સ્વયંસીમિત ફેલાતો રોગ છે. એટલે આપણે આગળ વાત કરી હતી કે હેપેટાઇટિસ એ અને હેપેટાઇટિસ ઈ કેના દ્વારા ફેલાય છે, તો કે દૂષિત ખોરાક અને દૂષિત પાણી દ્વારા. હવે આ રોગની ઉદ્ભવ અવધિની વાત કરીએ તો કે આ રોગની ઉદ્ભવ અવધિ 3 થી 8 અઠવાડિયા, સરેરાશ 40 દિવસ છે. બરાબર. એટલે કે આ હેપેટાઇટિસ ઈ ની ઉદ્ભવ અવધિ 3 થી 8 અઠવાડિયા અથવા સરેરાશ 40 દિવસની રહેશે. હવે આ હેપેટાઇટિસ ઈ ના ચિહ્નો અને લક્ષણો શું જોવા મળશે, આપણે તેની વાત કરીએ. તો કે સામાન્ય રીતે 15 થી 40 વર્ષની વ્યક્તિમાં વધુ જોવા મળે છે. એટલે કે 15 થી 40 વર્ષની વ્યક્તિ એટલે કે પુખ્ત વયની વ્યક્તિઓમાં આ રોગ વધારે જોવા મળે છે. સગર્ભા સ્ત્રીને જો આ વાયરસનો ચેપ લાગે તો એબોર્શન એટલે કે ગર્ભપાત અને બાળકનું ગર્ભાશયમાં મૃત્યુ થશે, અથવા શિશુમાં માંદગી કે મૃત્યુ થઈ શકે છે. એટલે એનો મતલબ એવો થયો કે જો કોઈ સગર્ભા માતા છે એને ગર્ભાવસ્થા દરમિયાન એટલે કે સગર્ભા અવસ્થા દરમિયાન જો હેપેટાઇટિસ ઈ નો ચેપ લાગશે તો શું થશે, તો કે એને ગર્ભપાત થશે એટલે કે એબોર્શન થઈ શકે છે અને બાળકનું શું થશે, ગર્ભમાં મૃત્યુ થઈ શકે. વિશેષ લક્ષણોમાં ભૂખ ન લાગવી, પેટમાં દુખાવો, ઉબકા, ઉલટી, તાવ અને લીવરની સાઈઝ મોટી થતા તેને અડકતા અને દબાવતા દુખાવો થશે. આ તમામ લક્ષણો કોમન છે. આપણે આગળ પણ વાત કરી હતી કે હેપેટાઇટિસના તમામ રોગોમાં ભૂખ ન લાગે, દુખાવો થાય, ઉલટી થાય, ઉબકા થાય, આ તમામ લક્ષણો આવશે. ભાગ્યે જ કોઈ કેસમાં ફલ્મિનન્ટ હેપેટાઇટિસ એટલે કે તીવ્ર લીવર ફેલ્યોર જેવી પરિસ્થિતિ સર્જાય છે. આવું ઘણી વખત ગર્ભાવસ્થામાં બને છે અને લોકોની રોગપ્રતિકારક શક્તિ જો કોઈ કારણસર ઓછી હોય તો તે વ્યક્તિમાં લાંબા ગાળાનો એટલે કે ક્રોનિક હેપેટાઇટિસ જોવા મળે છે અને ફરીવાર સક્રિય થતા ઉથલો મારે છે. એટલે કે અત્યાર સુધીના એક હેપેટાઇટિસ ઉથલો નહોતા મારતા, પણ હેપેટાઇટિસ એ રોગ શું કરશે, ઉથલો મારશે. એટલે કે પરીક્ષામાં એવો પણ પ્રશ્ન મિત્રો પૂછી શકે કે કયા પ્રકારના હેપેટાઇટિસ ઉથલો મારે છે, હેપેટાઇટિસ ઈ. હવે આ હેપેટાઇટિસ ઈ ની વાતાવરણીય પરિબળોની આપણે વાત કરીએ એટલે કે ફેલાવો કઈ રીતે થાય છે તે. તો કે ખુલ્લામાં મળત્યાગ કરવો, અસલામત પાણી પીવું અને વ્યક્તિગત સ્વચ્છતાનું નબળું ધોરણ વગેરે આ રોગ માટેની ભૂમિકા ભજવે છે. આપણે આગળ વાત કરી હતી કે હેપેટાઇટિસ એ અને હેપેટાઇટિસ ઈ છે એ ખુલ્લામાં મળત્યાગ કરતા દરમિયાન જ્યારે એ મળના સંપર્કમાં પાણી અથવા ખોરાક એટલે કે કોઈ મળ ઉપર કોઈ માખી બેઠી છે અને એ માખી જ્યારે આપણા ખોરાકની ઉપર બેઠશે ત્યારે આપણે શું થશે, તો કે હેપેટાઇટિસ ઈ નો ચેપ લાગશે. આ રીતે દૂષિત પાણી પીવાથી પણ શું થશે, તો કે હેપેટાઇટિસ ઈ નો ફેલાવો થશે. હવે આ રોગનો સારવારની વાત કરીએ
તો સારવારની અંદર કોઈ વિશિષ્ટ સારવાર ઉપલબ્ધ નથી. સ્વચ્છતાનું ધોરણ સારું રાખવું એ જ પ્રાથમિક ઉપાય છે. એટલે કે એનો મતલબ એવો થયો કે આમાં કોઈ પણ પ્રકારની દવા કામ નહીં લાગે. શું કામ લાગશે? તો કે આપણે સ્વચ્છતાનું ધોરણ સારું રાખશું તો હેપેટાઇટિસ સી નો ફેલાવો નહીં થાય. આ ઉપરાંત નિદાનની વાત કરીએ તો કે આઈજીજી અને આઈજીએમ દ્વારા નિદાન થઈ શકે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે મિત્રો કે હેપેટાઇટિસ સી નું નિદાન કરવા માટે કયા ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે કે આઈજીજી અને આઈજીએમ. તો આ હતા મિત્રો હેપેટાઇટિસ એ, હેપેટાઇટિસ બી, હેપેટાઇટિસ સી, હેપેટાઇટિસ ડી અને હેપેટાઇટિસ ઈ અને હેપેટાઇટિસ જી. 6 પ્રકારના હેપેટાઇટિસ છે જેમાં અવારનવાર આપણી પરીક્ષામાં 4 પ્રકારના હેપેટાઇટિસ પૂછાતા હોય છે. આશા રાખીએ છીએ કે આ વિડીયો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ગમ્યો હોય અને વધુમાં વધુ આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરો જેથી કરીને એ લોકોને પણ આવનારી પરીક્ષામાં ફાયદો થાય.